રાજ્યની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર સાયબર પોલીસ સ્ટેશન કામગીરી કરી રહી છે. ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર 3માં રહેતા પૂર્વ ખાણ ખનીજ વિભાગના અધિકારી જે છે ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા છે. તેઓને 10 નવેમ્બર 2025ના રોજ કોઈએ ફોન કરીને TRAIમાંથી અરુણ યાદવ બોલતા હોવાની ઓળખ આપી કહેલ કે તમારા આધાર કાર્ડ ખોટો ઉપયોગ કર્યો છે. TRAIએ તમારા ઉપર કેસ કર્યો છે, જે અંગે 27 ઓક્ટોબર 2025ના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે. આવી ધમકી આપતા જ તે સાયબર ઠગોએ જે છે ફફડી ઉઠ્યા હતા. આધાર કાર્ડવાળા મોબાઈલ નંબરથી અલગ અલગ વ્યક્તિઓ ધમકી આપી રહ્યા હતા. આ વાતથી તેઓ ડરી ગયા હતા. બાદમાં તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવાનું કહીને અરુણ યાદવે ફોન ડાયવર્ટ કરીને ઇન્સ્પેક્ટર સંદીપ રાવ સાથે વાત કરાવી હતી, જેમાં પણ તેમણે પોતે નિર્દોષ હોવાનો ખુલાસો કર્યો હતો. ખાસ આ અંગે તેઓને અલગ અલગ રીતે જે છે ડિજિટલ અરેસ્ટ કરીને 40 લાખ રૂપિયાના જે તેઓના સેવિંગ હતા તે ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે. આ અંગે ડિજિટલ અરેસ્ટ વ્યક્તિએ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમની અંદર 2 જાન્યુઆરીના સાંજે 5 વાગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટ સહિત અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓને ધમકી આપી હતી. તેઓને ICICI ડાયરેક્ટ ડીમેટ એકાઉન્ટ યુઝર ID, પાસવર્ડ અને OTP મેળવી લીધો હતો અને તેના થકી ડીમેટ એકાઉન્ટમાંથી તમામ શેર અને મ્યુચ્યુઅલ ફંડ પણ વેચી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. કુલ 40 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.